ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં બધા સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય ગૌ માતા, જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન. આજે આપણે ખાસ ખેડૂત મિત્રો વાત કરવાના છે કે મગફળીના પાક વિશેની. એમાં ખાસ કરીને અત્યારે જે બધા ખેડૂતોની જે ખરેખર પ્રશ્ન છે એ એક જ પ્રશ્ન છે કે ભાઈ માંડવીની અંદર જે મગિયા છે, નાના નાના નખલા, હવે આને અમારે મોટા કેવી રીતે કરવા. એટલે બેફામ અત્યારે એગ્રોવાળા છે ને લૂંટે છે. કારણ કે કહે છે કે ભાઈ આ દવા મારું આનાથી મગ્યું મોટું થઈ જાય ને આ ખાતર મારું આનાથી મોટું થઈ જાય ને. એટલે ટૂંકમાં જે ડોઝ 2000નો થવો જોઈએ એ ખરેખર 4000નો ડોઝ થઈ જાય છે. એટલે ખેડૂતોને અંતે મોંઘું પડે છે. તો આપણે આજ ખાસ વિડીયોમાં એની જ વાત કરવાની છે કે ભાઈ કયું ખાતરનો છંટકાવ કરવાથી મગ્યા મોટા થાય. અને પ્લસ બીજું કે અત્યારે થોડોક ફૂગનો પણ રાઉન્ડ છે, સફેદ ફૂગનો, તો એના વિશેની પણ આપણે વિડીયોની અંદર વાત કરશું. એટલે વિડીયો જો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પેજ ઉપર તો ફોલો કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને માહિતી, સંપૂર્ણ માહિતી આખી મળી રહી. હવે ખાસ ખેડૂત મિત્રો વાત કરવાની છે કે અત્યારે વરસાદી જે માહોલ હતો, આજે તારીખ છે 8 સપ્ટેમ્બર. આજના રોજ અમારે જૂનાગઢ જિલ્લાની અંદર વરસાદનું પ્રમાણ ઓછું છે. એટલે કે હવે કાલની 9 તારીખ સુધીની આપણે હવામાન ખાતાની આગાહી છે. અને અમુક જે પ્રાઇવેટ વેધર એક્સપર્ટો છે એની પણ આગાહી છે. એટલે કાલના દિવસ પછી જે અત્યારે પ્રશ્ન છે, કારણ કે સતત વરસાદનું ભેજવાળું વાતાવરણના કારણે અને માંડવી કે જે આ તમે જોઈ શકો છો, માંડવી એકદમ ડૂસો થઈ ગઈ, જેના કારણે ફૂગનું આગમન થાય છે. હવે આ સફેદ ફૂગનું આગમન થાય છે એટલે ઘણા ખેડૂત મિત્રો ભાઈ એગ્રોમાં જઈને પૂછે કે ભાઈ અમારે સફેદ ફૂગ છે. એટલે એની એગ્રોવાળો તો કારણ કે ધંધો લઈને બેઠો એટલે એની કોઈ પણ 2 પ્રોડક્ટ આપવાનો જ છે. ખરેખર ફૂગ માટે એક પ્રોડક્ટ તો મહત્ત્વની હોય છે અને એક પ્રોડક્ટની અંદર જ ફૂગ વહી જતી હોય છે, પણ એ 2 પ્રોડક્ટ બીજી આપે જેથી કરીને એના પણ રોટલા હાલે અને ખેડૂત ભાઈ પરિણામે છેતરાતા જતા હોય. એટલે આના માટે ખરેખર ફૂગ માટે છે ને ખેડૂત મિત્રો બીજી કોઈ કેમિકલયુક્ત દવા બહુ યુઝ ન કરવી, કારણ કે એનો બહુ રિઝલ્ટ નહીં મળે. પણ જે ટ્રાઇકોડર્મા કરીને જે બેક્ટેરિયા આવે છે, આ સારી કંપનીના તમે લઈ લો અને 1 એકરે એટલે કે 2.5 વીઘાએ 1 કિલો ટ્રાઇકોડર્મા જે બેક્ટેરિયા આવે છે, આને તમે રેતી સાથે મિક્સ કરી, અને અત્યારે ભેજવાળું વાતાવરણ છે એટલે એક મહત્ત્વની વાત એ છે ખેડૂત મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા નાખો એટલે ભેજવાળું વાતાવરણ હોવું જોઈએ. ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા નાખ્યા પછી 4 કે 5 દિવસ કોઈ પણ કેમિકલયુક્ત દવાનો યુઝ ન કરવો જોઈએ, જેથી કરીને બેક્ટેરિયા મરે નહીં અને આ ફૂગ જે આપણે સફેદ ફૂગ છે એને ખાઈ જાય. કારણ કે ટ્રાઇકોડર્મા જે બેક્ટેરિયા છે એ એક જાતના ફૂગ જ છે, એ ફૂગને ખાઈ જાય છે. એટલે આપણે એના સામે સારામાં સારું આપણે રક્ષણ સફેદ ફૂગ સામે મળે છે. અને બીજું કે જે આપણે નોર્મલ કોન્ટાપું મારતા હોય, અત્યારે આપણે ઘણા ખેડૂત મિત્રોને 90 દિવસવાળી જે મગફળી છે એમાં અત્યારે છેલ્લા રાઉન્ડ છે, કારણ કે ટૂંક સમયની અંદર એનું હાર્વેસ્ટિંગ પણ કરવાનું ફૂલ તૈયારી આવી જાય. એટલે એને કોઈ પણ સારી કંપનીનું જે કોન્ટાપ હોય ને આનો યુઝ કરવો. દાખલા તરીકે હું 1-2 કંપનીના નામ આપી દઉં કે ભાઈ BSF કંપનીનું પ્રાયોક્ષર કરીને એક કોન્ટાપ આવે છે, બહુ સારું આવે છે. પછી એના પછીનું એક બીજો જે 120 દિવસની મગફળી ખેડૂત મિત્રોનો હોય એના માટે જે છેલ્લો રાઉન્ડ છે, તો એમાં પણ BSF કંપનીનું એક મેરીઓન કરીને આવે છે. આ પણ બેસ્ટ કોન્ટાપ છે જે આપણે સારામાં સારું મગફળીની અંદર રાતળ સામે રક્ષણ આપશે. આ વાત થઈ આપણે ફૂગની. હવે આપણે ખાસ મેન મુદ્દો ખેડૂત મિત્રો કે ભાઈ મગફળીના પાકની અંદર અટાણે એક જ પ્રશ્ન છે કે ફૂગને મગિયાને કેવી રીતે મોટા કરવા, કારણ કે માલ ઘણો હજી નાનો છે. તો એના માટે શું કરવું, તો ખાસ ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો કે કેલ્શિયમ નાઇટ્રેટ કરીને બજારની અંદર જે ખાતર આવે છે વોટર સોલ્યુબલ, અને એની અંદર બોરોન પણ આવે, એટલે 3 મિક્સ પણ આવે છે. જો તમને બોરોન હાઈરે સાથે ન મળે, કોઈ કંપની ન બનાવતી હોય, પણ હું એક કંપનીનું નામ તમને આપી દઉં કે એરિસ કંપની કરીને છે જે વોટર સોલ્યુબલ ખાતર બનાવે. આનું કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન 3 વસ્તુ એક જ ખાતરની અંદર મિક્સિંગ આવે છે, જેથી કરીને આપણે ખર્ચો અલગથી ન થાય. નહીંતર પછી કેવું થાય કે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ બીજી કંપનીનું લઈએ, બોરોન પાછું બીજું અલગ લઈએ, એટલે એનો આપણે ખર્ચો વધી જાય. પણ એરિસ કંપનીએ એક એવું ટેકનિક બનાવ્યું છે જે વોટર સોલ્યુબલ ખાતર છે કે એમાં 3 વસ્તુ હારે છે. હવે આનો તમારે છંટકાવ ખેડૂત મિત્રો કરવાનો છે, તો કે કેવી રીતે કરવાનો છે, તો કે 15 લીટરના પંપની અંદર 100 ગ્રામ લેખે જે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન 3નું મિશ્રણ આવે છે, આનો છંટકાવ કરી દેવો એટલે તમારે મગિયાની અંદર બેસ્ટ રિઝલ્ટ મળશે, દોડવા મોટા કરવાનું કામ કરશે. છતાં એવું લાગે તો બીજું ઓપ્શન પણ ખેડૂત મિત્રો તમને આપી દઉં કે તો એની સાથે તમારે જો કેલ્શિયમ નાઇટ્રેટ તમને ન મળ્યું હોય તો તમે 13-0-45નો છંટકાવ કરી શકો, જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે 13-0-45. છતાં તમને એવું લાગે કે ભાઈ આપણે છંટકાવ નથી કરવો,
અને આપણે આમાં ખાતર ઉડાડવું છે, જે આપણે ખાતર ઉડાડતા હોય, યુરિયા છે, DAP છે, 20-20-13 છે, 12-32 હોલ છે, આવા બધા ખાતર ઉડાડતા હોય તો એમાં પણ તમારે જે શ્રીરામ ફોર્જા કરીને કંપની બનાવે છે, કેલ્શિયમ નાઇટ્રેટ જ બનાવે છે, એમાં પણ બોરોનનું પ્રમાણ આવે છે. એટલે એમાં એકને એક ખાતરની અંદર 3 વસ્તુ આવી જાય. કેલ્શિયમ આવી જાય, નાઇટ્રેટ આવી જાય અને બોરોન પણ આવી જાય, જે શ્રીરામ ફોર્જા કરીને ખાતર આવે છે. આનો તમે ઉપયોગ હાથે છંટકાવ વડે મગફળીના પાકની અંદર કરો એટલે તમને મગિયા મોટા થવામાં 100% બેસ્ટ રિઝલ્ટ મળશે. અને ત્રીજું, હજી ચોથું તમને ઓપ્શન આપી દઉં ખેડૂત મિત્રો, કે એ પણ તમને મોંઘું પડે અથવા તો ન મળે તમારા એરિયાની અંદર, તો તમારે જે સરદાર કંપનીનું ખાતર આવે છે 20-20-13, હવે આની અંદર સલ્ફરની માત્રા આવે છે. એટલે જે આપણે મગફળી છે, તેલીબિયા પાક છે, તો તેલીબિયા પાકને સલ્ફરની જરૂર પડતી હોય તો તમે 20-20-13 જે ખાતર આવે છે, સરદાર કંપની આવે છે, UPLનું આવે છે, IPLનું આવે છે, કોઈ પણ કંપનીનું તમારે લઈ લેવાનું છે ખેડૂત મિત્રો. અને ત્યારબાદ તમારા હાથ વડે મગફળીને છંટકાવ કરવામાં આવે. અત્યારે ભેજવાળું વાતાવરણ છે એટલે ખાતર આપણું ઓગળી જાય, અને ઓગળી જાય એટલે આપણી માંડવીને લાગી જાય એટલે આપણા મગિયા મોટા થઈ જાય. આ ખેડૂત મિત્રો મેં તમને 2 થી 3 કે 4 ઓપ્શન જે આપ્યા છે મગિયા મોટા કરવાના, તમને જે કાંઈ મજા આવે ઓપ્શન કોઈ પણ એક ઓપ્શન લેવાનું છે, બધા ઓપ્શનનો છંટકાવ કરવાનો નથી. આ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો. પણ મારું એવું માનવું છે, વ્યક્તિગત માનવું, હું કોઈને ફોર્સ નથી કરતો ખેડૂત મિત્રોને, કે ભાઈ જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે ને આને તમે પંપમાં નાખીને જો છંટકાવ કરવામાં આવે તો તમને મગિયા મોટા કરવામાં સૌથી વધારે એટલે કે 100% તમને રિઝલ્ટ મળશે. બાકી તો એના ઓપ્શન ગણાય છે કે ભાઈ તમે હાથ વડે ખાતરનો છંટકાવ પણ કરી શકો, એટલે એવું નથી, પણ આમાં તમને રિઝલ્ટ સૌથી વધારે મળશે. તો જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.